પોરબંદરમાં ગેરકાયદેસર બાંધકામો પર ધણધણ્યું બુલડોઝર. પોરબંદરમાં દાદાનું બુલડોઝર ગેરકાયદેસર બાંધકામો પર ફરી વળતા ફફડાટ ફેલાયો. પોરબંદર મનપા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત જેસીબી લઈને તૂટી પડી હતી. શહેરના છાયા ચોકડી 4 રસ્તાથી નવાપરા સુધીના રસ્તા પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. દુકાન તેમજ ઘરના ઓટલા દૂર કરવામાં આવ્યા. છાયાના આ રસ્તાને આઇકોનિક રસ્તો બનાવવા માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી, જેના કારણે આ રોડ પરના દબાણોને નોટિસ આપી દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. આગામી સમયમાં પ્રથમ રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યા ઓછી કરી શકાય, ડેવલપમેન્ટના કામ કરી શકાય. સાથે જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે લોકોને અપીલ કરી છે કે જે પણ લોકોએ દબાણો કર્યા છે તે સ્વેચ્છાએ દબાણ દૂર કરે. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ રાજકોટ કલેક્ટરને રજૂઆત કરી. ગીર સોમનાથના કલેક્ટર સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનું રાજકોટમાં 20 કરોડનું ફાર્મ હાઉસ હોવાનો દાવો, સાથે જ તેમના પરિવાર પાસે 100 કરોડની મિલકત હોવાનો પણ દાવો, જે અંગે કલેક્ટરને તપાસ કરવા માંગ કરી છે. અને સાથે જ પૂર્વ સાંસદ દિનુ સોલંકી વિજિલન્સ, એસીબી અને સીબીઆઈ જેવી ઉચ્ચ તપાસ એજન્સીને આ મામલે ફરિયાદ કરશે તેવું પણ જણાવ્યું. પાટણના ચાણસ્મા પાલિકાના જીતેલા 3 અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી અપક્ષમાંથી કોંગ્રેસમાં જોડાયા. અપક્ષ ઉમેદવાર પુરુષોત્તમ પટેલ પણ કોંગ્રેસમાં જોડાયા. ચાણસ્મા પાલિકામાં 15 બેઠકો સાથે ભાજપ બહુમતીમાં, તો સામે અપક્ષ ઉમેદવારો જોડાતા કોંગ્રેસની 5માંથી 8 બેઠક થઈ. બોટાદમાં 2000થી વધુ વિદેશી દારૂ બોટલ પર ફર્યું બુલડોઝર. આ દ્રશ્યો નિહાળી દારૂડિયાઓના જીવ બળી જશે, કેમ કે બોટાદમાં પોલીસે 2000થી વધુ વિદેશી દારૂની બોટલ પર બુલડોઝર ફેરવ્યું. બોટાદ ટાઉન પોલીસ દ્વારા વર્ષ 2022થી 24 દરમિયાન કુલ 35 ગુનામાં ઝડપાયેલ દારૂ અને બિયરનો નાશ કરાયો. બોટાદ શહેર દૂર આરટીઓ કચેરી નજીક દારૂની બોટલ ગોઠવી તેના પર બુલડોઝર ફેરવી દેવાયું. બોટાદ પ્રાંત અધિકારીની હાજરીમાં 2,87,000 રૂપિયાનો દારૂનો નાશ કરાયો છે. દારૂનો નાશ થતાં લોકો પણ તે જોવા માટે ઉમટી પડ્યા. રાવલ ગામે કૂવામાં ખાબક્યો આખલો જેસીબી